ખેતરમાં આવ્યું છે હાર્વેસ્ટર, ડાંગર કાઢે છે એટલે અમે જઈએ છીએ ભાત આપવા. ખેતરમાં ટેસ્ટ પાછો અલગ આવે, બહુ મસ્ત આવે. મેડમ ખાવા બેઠા છે ખેતરમાં, ગલકાનું શાક ખાય છે. કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ માડી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચાલો ચા પીવી છે માડી. ચા પી લો, નાસ્તો કરી લો. હું તો આવડે ઉઠ્યું છું કે પિંસુ નાસ્તો કરી લે, જોવે છે. બાય બાય. આવજો. गुड मॉर्निंग. क्या कर रही हूँ? और आप क्या कर रहे हो? सागर देख रहे हैं, कल आए ना इसलिए पड़ेगी ना. તમે તો કાલે ખેડૂત બની ગયેલા કે? જવું તો પડે જ ને ખેતરમાં, ખેતર જોવા જવા પડે. જવું પડે કે? બાલી લાકડા લઈને આવી ગઈ છે કે? ઉઠી ગયા છે. વાલી શું મારે છે જજુ બેટા? જો ગલકું કાપું છું. ગલકાનું શાક બનાવવાનું છે. ગલકાનું શાક બનાવવાનું છે પિંસુ માટે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ પપ્પા. ઉઠો કે? હું તો બીજી વાર ઉઠીને પાછો સુઈ ગયેલો કે? બીજી વાર ઉઠી ગયો છું કે? બીજી વાર ઉઠી ગયો બેટા. હવે કે અને હિચકી ચાલુ થઈ ગઈ. આ તો ટોપી ને બધું પહેરીને હોઈ રહ્યો જ નહીં. મસ્ત હિચકી ચાલુ થઈ છે બીટુડિયાની. કશું નહીં ખાધી, ઓટે જ ઉઠ્યો. પાણી પીવડાય. ગલકાનું શાક. શેનું શાક બનાવ્યું? ગલકા, તુવેરો, રીંગણ, બટાકા. ગલકાનું શાક હોય? મસ્ત લાગે. ડુંગળીનું ના હોય ને ગલકાનું ના હોય. ઠીક છે. માણસ છે આજે ખેતરમાં. બુધા કાકા શું કરે છે આજે ખેતરમાં? હાર્વેસ્ટર આવ્યું છે. તારા ખેતરમાં નહીં આવવાનું? ભાત લઈ. ઠીક છે. નહીં ખેતરમાં ના જવાય. અચ્છા, હા. મને નહીં સાંભળ્યું એટલે. નહીં ના જવાનું હોય ખેતરમાં. સારું ઠીક છે. અમે કઈ જઈ રહ્યા છીએ ખબર? ખેતરમાં ભાત લઈને. ખેતરમાં આવ્યું છે હાર્વેસ્ટર, ડાંગર કાઢે છે એટલે અમે જઈએ છીએ ભાત આપવા પપ્પા ને બુધા કાકા. અને પિંસુ આવે છે ખેતરમાં જઈશું. પછી ખેતરમાં જઈને ખોલી આલું બોલે તો મેં આગળ જઈને તમને બતાવી હાર્વેસ્ટર ને ડાંગર કેમની કાઢે છે. જોયેલું જશે ઓલું મસ્ત બધા. પણ આ તો અમે બતાવી. અમારું આપણું આપણા બધાનું. ચલો મળીએ આગળ ખેતરમાં આજે ફરી જઈએ. હા પાછા ફર્સ્ટ લોગ વાળા ખેતર. છેલ્લો લોગ જેથી ચાલુ કરી દે ને. આવી ગયા છીએ ખેતરમાં અને પિંસુ ક્યારમાં બે જોડ ઉચકીને અને પપ્પા આગળ ખાવાનું લઈને જાય છે. અને આ હાર્વેસ્ટર ડોગર કાર નાખીને ટ્રેક્ટર ઊભું રહ્યું. હાર્વેસ્ટર તો દેખાતું નહીં કંઈ પણ.
પેલી બાજુ ને અવાજ આવે પણ દેખાતું નહીં. આમ તો આ કાલે લઈ જા ને પેલી બાજુ આપણે પેલી પેલું રહ્યું આપણું તો ટ્રેક્ટર વાળું પેલી બાજુ વાળું. આ માણસને ખબર નહીં કે કયું છે એમ. આપણે મારે તને તો આ ડોગર મીર રાખીને ઊભો રે બેટા. તો અમે આવી ગયા ખેતરમાં અને હાઈવેસ્ટર તો ગાડી ફરે છે. ઊભું રહ્યું ડોગર પાડે. બધા આવી રહ્યા ને ટ્રેક્ટરે કયું ભૂલ ડોગર ભરીને. એવું ના હોય તો એક જણને બેહવું પડશે તમારું ઉપર. અને બધા કે આ ડોગર પાઈ વેરા છે તો આમ બેહવું પડશે તો કઈ ડોગર બસ એટલા લાખવા લેવું તો મને આપણે ઘેર પહોંચાય એટલું કરી મજા આવે. હા બેઠા છે ખેતરમાં. ખેત મેં ખાણા કે પિંસુ અને પિંસુ એ માટી ખાઈ લીધી છે. ખવડાવવામાં આવી છે. મમ્મીએ ખવડાવવા આપેલી ની બેટા, ખાવા આપેલી ની. આજે જોઈ પછી માટી મેં કે 2-3 વાટકા હવે 2 ઈસો છે 3 વાટકા. ટિફિનની મેં તો મમ્મી દીધી પછી તમારી ટિફિનની બનાવેલી ને એ લોકો એમની લાવવાની બહાર મેં વધેલી. મમ્મી એટલી કીધેલી. પપ્પા તો એટલું બધું નહીં ખાતા. તું સીધો રે. ખેતરમાં કેવું ખાવાની મજા પડે છે ભાઈ. છે તુંય ગબડ ગબડ. ગલકાન શાક ખાવું. ગલકાન શાક ખાવાનું હોય એટલે ખવાય મસ્ત લાગે. મસ્ત ના લાગે. ગલકાન શાક તો કોણ ખાતું? આહા આહા તો તેમાં ટેસ્ટ પાછો અલગ આવે. બહુ મસ્ત આવે. મારે ખાવું પણ પીંસુ સીધો નહીં રહેતો. મને ખબર मुंह में पानी आ गया मेरे को तो. गलकान शाक खावा. ओए भलो पड़ी जे बेटा. કઈ ચડીને ઉભો રહ્યો આવે. પણ એને લઈને પણ ઘેર કંજોડ રાખે. ઘેર તો કોઈ નહીં. માડી ના આવો હેરાન પરેશાન કરી નાખે. મેડમ ખાવા બેઠા છે ખેતરમાં. ગલકાનું શાક ખાય છે. ગલકાનું શાક કોઈ ખાય? કોમેન્ટમાં કહેજો કોઈ ગલકાનું શાક ખાય છે કે આવી એકલી જ ખાય? ગલકાન ખીચડી ખાય. હવે શાક ખબર નહીં. ભજીયા તો બધું સમજ્યા પણ ગલકાન શાક નહીં જોયું મેં. ના ચાલુ જ છે. કશું નહીં થયું. લો વિચાર કરો ફોન ખોવાઈ ગયો. પડ્યો ને એટલે ટર્નિંગ મારે છે ને એટલે રોડ પર નહીં પડ્યો, સાઈડમાં પડ્યો છે. પપ્પાનો ફોન હવે ખોવાઈ નહીં મળી હોય જો. ગાડી પર મેલેલો પપ્પાએ તો હવે ગાડી લઈને જતા રહ્યા. તે ફોન પડી ગયો. હે સ્ટેશન નથી એ પેલા સોરન મળેલો ચાલવા આવેલો. मेरे पिंसू को जगह देती है आकर जोते लिख हो रहा है ज्यादा से
હું તો એમ જ કહીશ કે તમે જગાડ જ છો કાન જગાડ્યું અને ખાવા બનાવું નહીં વાતો હજુ તો આ છે અમારે બસ બસ તે કશું કરવું નહીં કોમ બધું કામ કરી દીધું છે મેં શું કામ કરે બધું બતાવા આયા શું કામ કરે તો દાળ મેળવાની તે કામ કર્યું કેવાય પણ હજુ વાર લાગશે અમારે 9 વાગે ખાઈએ અમે કામ ચાલુ કર્યું ખાવા બનાવવાનું એમ નહીં તમે કોમન કે કશું કામ નહીં કરતી એમ જે દેખાય કહેવાનું એમ પણ કામ કરો તો બીમાર થઈ જવી ને એટલે નથી કરતી બસ क्या हुआ आपका आप तो बीमार हो गए हैं अरे दवाई दे रहे हैं ખાધું ખવાયું કેટલું ખવાયું થોડુંક કે વધારે એટલું જ ખવાયું माड़ी की डिश लेके जा रहा हूँ हाय 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 पिंसू खाना खा लिया શું ખાઈને આવ્યો દાળ બાફેલી અને બસ હા બસ 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 કે પા 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 खाना बड़ा આજે તો આપણે ચટણી કરી ખબર નહીં કેવી હોય ના આજે તો અમારે શું થયેલું 2 જાન્યુઆરી મીઠું રાખવું ડબલ સ્ટાન્ડર્ડ